આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે, એક બાજુથી ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને બીજી બાજુથી દુઃખ અનુભવીએ છીએ. કારણ કે ગુજરાત એટલે આપણે જ્યારે આંખ પણ બંધ કરીએ ત્યારે આપણું ગુજરાતનું ચિત્ર એક સમૃદ્ધિ તરફનું ચિત્ર દેખાય. આપણું ગુજરાત એટલે એમ સુરક્ષિત ગુજરાત આપણે જોવાનું આપણે સ્વપ્ન જોતા હોઈએ કે ભાઈ આપણું ગુજરાત એટલે કેવું કે સુરક્ષિત ગુજરાત, જ્યાં મહિલાઓનું ખૂબ સન્માન થાય, કે જ્યાં મહિલાઓ માટે તમામ પ્રકારના કાર્ય સરકાર કરે છે. પરંતુ રિયાલિટી કંઈક અલગ છે. રિયાલિટીમાં જો જોવા જઈએ તો ગુજરાતની અંદર અસંખ્ય એવા કિસ્સાઓ બને છે કે જ્યાં મહિલાઓની અસુરક્ષા સામે સવાલ ઊભા થાય છે. લાખો મહિલાઓ આ અસુરક્ષાની વચ્ચે જીવી રહી છે. ત્યારે બીજી બાજુ પંજાબની અંદર પંજાબ સરકાર દ્વારા મહિલાઓને સન્માન રાશિ આપવાનું આજથી ચાલુ કરે છે. એટલે કે દરેક મહિલાઓને 1000 રૂપિયા સન્માન રાશિ એમના બેંક ખાતામાં આજથી જશે. અને એસસી સમાજની જે મહિલાઓ છે એમને દર મહિને 1500 રૂપિયા સન્માન પેટે આપવામાં આવશે. ત્યારે સવાલ મોટો એ છે કે જો પંજાબની અંદર પંજાબ સરકાર જો આ સહાય આપી શકતી હોય, સન્માન આપી શકતી હોય, તો પછી ગુજરાત સરકાર શા માટે નથી આપી શકતી? ગુજરાતની મહિલાઓનો પણ એટલો જ ફાળો છે જેટલી પંજાબની મહિલાઓનો ફાળો છે સરકાર બનાવવા માટે. માત્ર ગુજરાતની અંદર મહિલાઓનો ઉપયોગ સભાઓની અંદર બોલાવવામાં, જ્યારે નેતાઓને મોટિવેશનની જરૂર પડે ત્યારે એને તાળીઓ પડાવવામાં આવે છે. માત્ર ને માત્ર આટલો જ ઉપયોગ થાય છે. પરંતુ મહિલાઓ માટે વિચારતી સરકાર ક્યાં છે? આજે જ્યારે મહિલાઓને સન્માન આપવાની ને હક આપવાની અમે વાત કરીશું, આમ આદમી પાર્ટી વાત કરશે, ત્યારે ભાજપના ઘણા બધા નેતાઓ એવું કહેશે કે અમે રેવડી નથી આપતા, ગુજરાતની જનતાને રેવડી પસંદ નથી. પણ વાસ્તવિકતા એ છે કે આ જ ભાજપના નેતાઓ જે ધારાસભ્ય બનીને બેઠા છે, તમામ ધારાસભ્ય ગુજરાતના લોકોના ટેક્સના પૈસે એશો આરામ કરે છે. એને એમએલએ ક્વાર્ટર મળે છે તો સરકારના પૈસા, જનતાના પૈસે મળે છે. એમને ગાડીની અંદર પેટ્રોલ જનતાના પૈસે નખાય છે. એમનો મેડિકલનો ખર્ચ જનતાના પૈસામાંથી આપવામાં આવે છે. એમની મુસાફરીનો ખર્ચ જનતાના પૈસામાંથી આપવામાં આવે છે. જ્યારે બીજી બાજુ જ્યારે લોકોની સુવિધાની વાત કરવામાં આવે તો લોકોની સુવિધામાં શું આપવામાં આવે છે? તો માત્ર ને માત્ર મોંઘવારી, બેરોજગારી અને આની વચ્ચે ઝઝૂમવાનો વારો અત્યારે ગુજરાતની જનતાનો છે. ત્યારે અમે પણ માંગણી એ કરીએ છીએ કે માત્ર ને માત્ર મહિલા સુરક્ષા, મહિલા સન્માન, નારી સશક્તિકરણ, આ બધા જ જે વાયદાઓ છે, બધા સૂત્ર છે, માત્ર ને માત્ર પોસ્ટરમાં નહીં, જાહેર મંચો પર નહીં, પરંતુ હકીકતની અંદર હોવા જોઈએ. આત્મનિર્ભરની જો વાત કરતા હોય તો આત્મનિર્ભર એવી રીતના પોસ્ટર પર નામ લખી દેવાથી નથી થતું, પરંતુ ખરા અર્થની અંદર મહિલાઓ માટે આર્થિક સહાય હોવી જોઈએ. અને આ નાની એવી આર્થિક સહાયથી મહિલાઓ નાના મોટા કાર્ય પોતાની જાતે કરી શકે છે. હજારો કરોડોનું ગુજરાતનું બજેટ છે, તો આ હજારો કરોડના સમૃદ્ધ બજેટની અંદર મહિલાઓ માટે આટલો પણ કહેવાય કે ભાગ નથી, મહિલા સન્માન માટે એટલી પણ જગ્યા નથી. તો શા માટે નથી? અને આ બાબતે હું ભારતીય જનતા પાર્ટીના તમામ શાસક પક્ષના ધારાસભ્યોને સવાલ કરવા માંગુ છું કે જો ગુજરાત સરકાર, જે પંજાબ સરકાર જે રીતના સહાય આપી શકતી હોય, સન્માન આપી શકતી હોય, તો ગુજરાત સરકાર શા માટે નથી આપી શકતી? અને તમે શા માટે નારી સન્માન માટે, નારીઓને, મહિલાઓને સશક્ત કરવા માટે, આત્મનિર્ભરના પગલાં લેવા માટે શા માટે એમને આર્થિક સહાય નથી આપી શકતા? બસ આ જ વાત સાથે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે જે રીતે પંજાબ સરકાર, આમ આદમી પાર્ટીની સરકાર, ભગવત માનજીની સરકાર જો મહિલાઓને આર્થિક સહાય આપી શકતી હોય, સન્માનિત કરી શકતી હોય, તો ગુજરાત સરકારે પણ આવી યોજનાઓ લાગુ કરવી જોઈએ અને ગુજરાતની મહિલાઓને આવી રીતે સન્માન આપવું જોઈએ.